महिसागर जिले के संतरामपुर नगर के प्रतापपुरा मैदान में आम आदमी पार्टी की ओर से गुजरात जोड़ो अभियान के तहत विशाल जनसभा का आयोजन किया गया। चैतर वसावा की अगुवाई में हुई इस सभा में आसपास के गांवों और इलाकों से भारी जनसैलाब उमड़ पड़ा। आदिवासी समाज से आने वाले विधायक चैतर वसावा को देखने और सुनने के लिए लोगों के समूह लंबे समय से मैदान में इंतजार करते रहे। पूर्व शिक्षा मंत्री कुबेर डिंडोर के ऑफिस के सामने आयोजित इस कार्यक्रम में मंच से आप के युवा नेता युवराज सिंह जाडेजा, युवा प्रदेश प्रमुख ब्रिजराज सिंह सोलंकी और नॉर्थ जोन प्रमुख बिपिन गामेती ने जिला प्रशासन और पूर्व मंत्री कुबेर डिंडोर पर भ्रष्टाचार के आरोप लगाते हुए तीखे प्रहार किए। जनसभा हती। हजारों की संख्या में विस्तारना वडीलो, युवानो, माता बहनों અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે। આજે સંવિધાન દિવસ પણ છે, આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને 11/26ના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો એ દિવસ પણ છે, ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે। મારી સાથે યુવા અધ્યક્ષ બિજરાજભાઈ છે, યુવરાજભાઈ છે અને અહીંના સ્થાનિક બધા પદાધિકારીઓ છે। આજની સભામાં તમે જોયું હશે, આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલ સે જલ કૌભાંડનો એપી સેન્ટર। આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર, તોતેર ડબલ એની જમીનોનું એપી સેન્ટર। હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે। આ વિસ્તારમાં કડાણા ડેમ, પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે। હજુ પણ એમને વળતર નથી મળી, જમીન નથી મળી, હજુ પણ નોકરીઓ નથી મળી। સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઇનના કામો નથી થતા, સ્વચ્છતાના કામો નથી થતા, રોડ રસ્તાના કામો નથી થતા અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે। ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે। આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ, વડીલો, આગેવાનો આવશે, જોડાશે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત હશે, આવનારી નગરપાલિકા હશે, અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે, આજે તમે ભીડ જોઈ હશે, એમણે બધાએ જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે।